ચાંદીપુરા વાયરસને લીધે આજકાલ બહુ જ ચિંતાનો માહોલ છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યારે 3 બાળકો દાખલ છે કે જેને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો છે. એનો મતલબ એવો નથી કે એ બાળકોને ચાંદીપુરાની તકલીફ છે. એનો રિપોર્ટ મોકલાવેલો છે. રિપોર્ટ આવે ત્યારે આપણે ખબર પડે કે આ તકલીફ છે એ ચાંદીપુરાને લીધે થાય છે કે બીજી કોઈ તકલીફને લીધે. તો ચાંદીપુરા છે એ એક જાતનો વાયરસ જ છે, પણ એ વાયરસ છે એ મગજ ઉપર અસર કરે છે. એટલે તાવ આવે, સાથે સાથે બાળકને ઘેન આવે અને આંચકી પણ આવી શકે. એટલે થોડું ચિંતાનો વિષય કહી શકાય. પણ એનો ફેલાવો કેવી રીતના થાય? ફેલાવો છે એ સેન્ડ ફ્લાય નામની માખી હોય, એ માખીમાં જો વાયરસ હોય, એ માખી સંક્રમિત હોય ચાંદીપુરા વાયરસથી ને આપણે કરડે તો આપણે ચાંદીપુરાની તકલીફ થઈ શકે. એટલે અમુક માખી એવી હોય સેન્ડ ફ્લાય કે એ સંક્રમિત ના હોય અને એ આપણે કરડે તો આપણે ચાંદીપુરા ફેલાતો નથી. એટલે કહેવાનો મતલબ બધી સેન્ડ ફ્લાય માખીમાં ચાંદીપુરા હશે ને આપણે કરડશે અને થશે એવું નથી. પણ આપણે ખબર ના પડે કે ભાઈ કઈ માખી છે એ ચાંદીપુરાથી સંક્રમિત છે ને કઈ નથી. તો આપણે શું કરી શકીએ કે સેન્ડ ફ્લાય નામની માખી જ્યાં રહેતી હોય એનાથી આપણે દૂર રહીએ. એવા જે એરિયા હોય એનો આપણે નાશ કરીએ. સેન્ડ ફ્લાય માખી છે પાણી ભરાયેલું હોય ત્યાં રહીએ, અથવા દિવાલમાં તિરાડો હોય એમાં માટી જામી ગઈ હોય ત્યાં માખી રહેતી હોય તો એ એરિયાથી આપણે દૂર રહીએ, એ એરિયાનો આપણે નાશ કરીએ. અને બને તો શું છે, બાળકોને આપણે એવા કપડાં પહેરાવીએ આખા કે જેને લીધે સ્કિન એની એક્સપોઝ ઓછી થાય અને કરડવાની શક્યતા ઓછી થઈ જાય. આટલું કરવાથી આપણે એને અટકાવી શકીએ. તો સારી વસ્તુ એ છે ચાંદીપુરા વાયરસની કે એને આપણે અટકાવી શકાય છે. બીજી સારી વસ્તુ એ છે કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન નથી. એટલે મને ચાંદીપુરા વાયરસ હોય તો હું બીજા કોઈને ન ફેલાવી શકું. એ ખાલી સંક્રમિત માખી દ્વારા જ ફેલાઈ શકે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ચોમાસું આવશે, પાણી તો ભરાશે, તો આવી બધી તકલીફ ના થાય, મચ્છર માખી બધું ના થાય એના માટે એવા એરિયાથી આપણે દૂર રહેવું જોઈએ, એવા એરિયાનો નાશ કરવો જોઈએ અને બાળકોને પૂરતા આખું બોડી ઢકાઈ જાય એવા કપડાં પહેરાવવા જોઈએ. એટલે કેવું છે, ખાલી ચાંદીપુરા નહીં પણ મચ્છર આવશે એટલે ડેન્ગુ, ચિકનગુનિયા અને મલેરિયા આ બધી તકલીફ પણ આવશે. તો આમાં સાવચેતી રાખીને થોડું આપણે ધ્યાન રાખીને અટકાવવાના પગલાં લઈએ તો ચિંતાનો વિષય નથી. થેન્ક યુ.